મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એક ક્વેશ્ચન હતું ભવિ અભવિ જીવોનું, કે એ કેવી રીતે ઓળખવાનું અત્યારના કાળમાં કે કોણ ભવિ છે કોણ અભવિ છે. તો એક તો એ આપણને સમજી લેવાનું કે બીજાને આપણે ઓળખી નહીં શકશું કે બીજો અભવિ છે કે નહીં, કોઈ જીવ અભવિ છે કે નહીં આપણે નહીં ઓળખી શકશું, એ ખ્યાલ નહીં આવે ને. મનના વિચારો એના કેવા છે આપણને શું ખબર, ઈચ્છાઓ કેવી છે, સાચે શું બતાડે છે અને અંદરથી સાચી ઈચ્છા શું છે આપણને નથી ખબર. પણ એટલું એટલીસ્ટ કહી શકાય કે સામેવાળો ભવિ છે કે નહીં બીજા માટે આટલું અનુમાન લગાડી શકાય. એટલે કેવી રીતે શત્રુંજય મહાતીર્થની કોઈ જાત્રા કરી હોય કોઈએ 99 કે એક જ જાત્રા કરી હોય તો એ જીવ ભવિ હોય તો તે એવી રીતે જાણી શકાય. અને બીજું આપણને તો પોતા માટે આપણે જો અનુમાન લગાડવાનું હોય કે આપણે ભવિ છે કે અભવિ, તો આવું આપણને જો પર્સનલ આવી રીતે ક્યારેક ટેન્શન આવે ને, પર્સનલી શાંતિથી બેસીને વિચારે આવું ટેન્શન આવે કે હું ભવિષ્ય તો હોઈશ ને, હું અભવિ તો નથી ને, આવું ટેન્શન આવે. અથવા તો એવું પણ ટેન્શન આવે કે હું મોક્ષની પ્રાપ્તિ તો કરી શકીશ કે નહીં ફ્યુચરમાં, મારા ભવો કેટલા બાકી છે, એવું ટેન્શન આવે, એવા ક્વેશ્ચન્સ આવે ને મનમાં. એવા પણ ક્વેશ્ચન આવે કે મારામાં મોક્ષ પ્રાપ્તિની લાયકાત તો હશે ને, આટલું હું પાપ કરું છું મોક્ષની પ્રાપ્તિ કરી શકીશ કે નહીં. તો આ બધા એવું ડર લાગે ને આપણને તો સમજી લેવાનું કે આપણામાં છે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યાંક ને ક્યાંક રહેલી છે. એટલા જ માટે આવું ડર લાગે છે, આવા ટેન્શન આવે છે, આવા ક્વેશ્ચન્સ આવે છે. તો એટલા માટે આપણે સમજી શકીએ કે આપણે ભવિ છીએ જો આવું ટેન્શન ડર ને ક્વેશ્ચન આવે તો. પણ જો આપણને મોક્ષની અવસ્થામાં ઇન્ટરેસ્ટ જ ન હોય, ગમતું જ ન હોય આવું સિદ્ધ અવસ્થા, સ્વર્ગ અને સંસારમાં જ રસ હોય આપણને, એટલે દેવલોકના સુખમાં સંસારમાં જ હમણાં રસ હોય તો સમજી લેવાનું કે આપણે અભવિ છીએ. બરાબર, એટલે ધ્યાન રાખવાનું. બરાબર, એટલે હોઈ શકે એવું. હમણાં એવું પણ હોઈ શકે કે હજી આપણું એવું સ્ટેજ આવ્યું નથી, આપણે ગાઢ મિથ્યાત્વના આવરણમાં છીએ એટલા માટે હજી આપણે મોક્ષની અવસ્થા માટે આપણને ઈચ્છા થઈ નથી. તો એનું એ મિનિંગ નથી થપ્પો નહીં લગાડી નાખવાનો કે હા આ જીવ છે એ અભવિ જ હશે. નહીં તો આપણે સ્ટેમ્પ લગાડી દેશું આપણા કોઈ પણ સમાજમાં કોઈ દેખાય કે આ તો કેવું છે પાપી છે, આ તો અભવિ જ હશે, એવું સ્ટેમ્પ નહીં લગાડવાનું કોઈના ઉપર. કારણ કે એ ફ્યુચરમાં કેટલાક ભવો બાદ એ ભવિ એટલે એમાં જે ભવિતવ્યતા એ ખીલી નાખ એટલે એ ખીલી શકશે આગળ ફ્યુચરમાં. કોઈના માટે કહી નહીં શકાય ને, હમણાં એ ગાઢ મિથ્યાત્વીની અવસ્થામાં હશે એટલા માટે હમણાં એવું છે, પણ ફ્યુચરમાં શું ખબર આપણે પાછળ રહી જઈએ ને આગળ એ વધી જાય, જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ કરી લે, કંઈ પણ થઈ શકે છે. એટલા માટે બીજાનું નહીં પણ પોતાનું જોવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ભવિ જીવ જૈન ધર્મમાં જન્મ લઈ શકે. હા, એટલે જૈન ધર્મમાં પણ લઈ શકે, અજૈનમાં પણ એનું જન્મ થઈ શકે. જો નીચ ગોત્ર કર્મનું બંધ થઈ જાય તો બીજા એમાં પણ જન્મ થઈ શકે. અને અભવિ હોય એ જૈન ધર્મમાં પણ જન્મ થઈ શકે, કંઈ પણ થઈ શકે, કંઈ પણ હોઈ શકે. એટલે આપણને મેઇન એ જ યાદ રાખવાનું કે વી શુડ નોટ બી જજમેન્ટલ, કોઈના ઉપર જજમેન્ટ પાસ નહીં કરવાના. શું છે શું નથી કાંઈ પણ થઈ શકે છે, કર્મ ઉપર બધું ડિપેન્ડન્ટ છે. બરાબર, એટલે ધ્યાન રાખવાનું. પછી એક રિપીટ કરવા માટે આવ્યું હતું કે અરિયન ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયથી એમનું આત્મા કેવું છે, પ્લીઝ રિપીટ. તો દ્રવ્યથી આપણે શું જોયું હતું અહીંયા જોઈ લો કે દ્રવ્યથી પ્રભુનું આત્મા અરિહંત ભગવાનની વાત છે, સિદ્ધ ભગવાનની વાત નથી. એમના માટે અલગ હોય, પછી એમના દ્રવ્ય ગુણ પર્યાય ચેન્જ અલગ હોય સિદ્ધ ભગવંત માટે. આ માત્ર અરિહંત ભગવાનનું ક્વેશ્ચન છે. તો એ દ્રવ્યથી કેવા હજી પણ 4 અઘાતી કર્મો સહિત છે, એમના આત્મા કેવું છે અઘાતી કર્મો સહિત છે. અને ગુણથી કેવા છે પ્રભુનો આત્મા ગુણથી 4 સ્વાભાવિક ગુણો છે તો એમણે પ્રગટાવી દીધું છે. 4 ઘાતી કર્મોના નાશના કારણે 4 સ્વાભાવિક ગુણ એમણે આત્મામાં પ્રગટાવી દીધું છે. પર્યાયથી કેવા છે તો શરીરની અપેક્ષા ચરમ શરીરી છે, પણ ઉપયોગ એટલે જ્ઞાન ગુણ છે એમનું આત્માનું. આ શરીરની અપેક્ષા ચરમ શરીરી, પણ આત્માની અપેક્ષા આપણે જો કહીએ તો કેવું એમનો ઉપયોગ બદલાય છે ને. આત્મામાં રહેલું જે જ્ઞાન ગુણ છે એનું પર્યાય એટલે અવસ્થા એ બદલાય છે ને. એક ફર્સ્ટ સમયમાં કેવલ જ્ઞાનનો ઉપયોગ હોય અને સેકન્ડ
જે સેકન્ડ સમય છે કેવલ દર્શનમાં ઉપયોગ હોય, પછી પાછો કેવલ જ્ઞાન કેવલ દર્શન એટલે ઓલ્ટરનેટિવલી એવું ચાલુ જ હોય છે. ઉપયોગ સમય સમય બદલાયા કરે છે, એટલે એ પર્યાય છે એમનું આત્માનું જ્ઞાન ગુણની અપેક્ષાએ. પણ શરીરની અપેક્ષાએ અરિહંત ભગવાનનું કેવી પર્યાય એટલે અવસ્થા કેવી છે હમણાં પ્રેઝન્ટ અવસ્થા એ ચરમ શરીરી છે. પછી એમની અવસ્થા બદલાઈ જશે જ્યારે એમનું નિર્વાણ થશે ત્યારે. પછી હા, એ ક્વેશ્ચન હતું કે 20 વિહરમાન જીનોના આયુષ્ય સેમ હોય છે. તો જે 20 વિહરમાન 20 વિહરમાન જીન છે તો બધાના કેટલા આયુષ્ય? હા, સેમ હોય છે. એટલે સિમંદર સ્વામી પ્રમુખ બાકીના 19 કેટલા બધાના 84 લાખ પૂર્વ આયુષ્ય હોય છે. કેટલું આપણા ફર્સ્ટ તીર્થંકર ભગવાન હતા ને ઋષભદેવ ભગવાન, એમના જેવું હોય એમનું બધું સેમ ટુ સેમ હોય. આટલું જ યાદ રાખવાનું, ઋષભદેવ ભગવાન જેવું સેમ હોય બધું 20 ના 20 બધાનું. હા, પછી એક ક્વેશ્ચન અહીંયા છે કે દ્રવ્ય ગુણ પર્યાય તે અલગ છે. તો હમણાં જ આપણે જોયું શું છે દ્રવ્ય એટલે શું? દ્રવ્યની વ્યાખ્યા શું છે યાદ રાખવાની. ષડદ્રવ્ય છે ને, તો આ દ્રવ્યો અલગ અલગ દ્રવ્યો હોય તો એમની વ્યાખ્યા શું છે? દ્રવ્ય એટલે કે જેમાં ગુણ અને પર્યાય બંને રહેલા હોય એ વસ્તુને દ્રવ્ય કહેવાય છે. જેમાં ગુણ હોય અને પર્યાય રહેલા હોય એટલે છે અલગ છે ને, દ્રવ્ય અલગ છે, ગુણ અલગ છે, પર્યાય અલગ છે, ત્રણેય વસ્તુ અલગ છે. અને ગુણ એટલે શું? ગુણની વ્યાખ્યા શું છે? કે જે દ્રવ્યમાં સતત હંમેશા વિદ્યમાન રહેલું હોય છે, ક્યારે પણ એનું નાશ એટલે એ ક્યારે પણ નાશ પામશે જ નહીં, સાથે જ રહેલો હોય એ પણ અનાદિ અનંતકાળ સુધી, એ વસ્તુને ગુણ કહેવાય છે. કોની સાથે હોય? દ્રવ્યની અંદર રહેલું હોય. પણ પર્યાય શું છે? પર્યાય એટલે એક અવસ્થા છે, અવસ્થાની અવસ્થાઓ છે. પર્યાય એટલે શું? અવસ્થાઓ છે કે જે ચેન્જીસ પામે છે દ્રવ્યમાં, એ ચેન્જીસ પામે છે. પણ આપણને ધ્યાન રાખવાનું કે પર્યાયો છે ને તો એ પોતે દ્રવ્ય ન હોય, એની અંદરની એ અવસ્થાઓ છે, એ ધ્યાન રાખવાનું. એટલે પર્યાય પણ અલગ છે ને દ્રવ્યો પણ અલગ છે. આપણે ઘણી વખત આપણને એમાં કન્ફ્યુઝન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, હમણાં આપણને કન્ફ્યુઝન થાય છે ને આ ભાવમાં, આપણને લાગે છે કે મારું પોતાનું નામ શું છે? નીનાબેન છે. આપણને એ જ લાગે છે ને, પણ સાચે શું છે? એ તો પર્યાય છે ને. આ માત્ર આ ભાવનું જ આ પર્યાય છે. સાચે આપણું આ જ નામ નથી. આપણે તો આત્મા છીએ ને. આ માત્ર એક પર્યાય છે. અને આપણને જે મળેલું જે શરીર છે, અને જે સમજો કે લેડીઝ છે, શ્રાવિકા રૂપે શરીર મળ્યું છે, અને કોઈકને પુરુષ રૂપે શરીર મળ્યું છે, આ શું છે? પર્યાય છે. એ આપણે સાચે આપણું દ્રવ્ય નથી. એ માત્ર એક ટેમ્પરરી અવસ્થા છે. એટલે મેઇન સિમ્પલ શું છે? દ્રવ્ય ગુણ પર્યાય અલગ છે, એ ધ્યાન રાખવાનું. અને એમાં જ આપણને ભેદ જ્ઞાન હોવું જોઈએ. આપણે હમણાં શું આપણી સમજણ કેવી છે? ઉલટી છે. આપણે પર્યાયને એટલે આ જે અવસ્થા આપણને હમણાં મળી છે ને, એ જ આપણે પોતાની માની રહ્યા છીએ. એટલે આત્મા એટલે આપણે આ પોતે છીએ. આ શરીર આપણે પોતે છીએ. આપણે આ લેડીઝ છે તો લેડીઝ આપણે સાચે લેડીઝ જ છીએ, અને કે જેન્ટ્સ હોય તો જેન્ટ્સને લાગે હું જેન્ટ્સ જ છું, પણ એ નથી. આ માત્ર પર્યાય છે, ટેમ્પરરી અવસ્થાઓ છે. એટલે એ ધ્યાન રાખવાનું. જો આપણને જો સમજણ આવી જાય ને, સાચી માન્યતા આવી જાય, તો સમ્યક દર્શન ગુણની નજદીક છીએ આપણે, એ સમજી લેવાનું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇઝ આચારાંગ સૂત્ર અ પાર્ટ ઓફ ધ 12 અંગ? તો હા, તો આચારાંગ જે છે ને 12 અંગનું પહેલું અંગ છે. પછી રિપીટ કરવા માટે આવ્યું હતું આ આપણે જે જોયું હતું ને, સપર્યવસિત, અપર્યવસિત, અનાદિશ્રુત, સાદિશ્રુત આપણે જોયું હતું. તો એમાં આપણે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી 4 વસ્તુઓથી જોયું હતું ને, તો એમાં ભાવથી રિપીટ કરવા માટે આવ્યું છે કે પ્લીઝ એક્સપ્લેન અગેન અનાદિ અપર્યવસિત ક્ષાયક્ષમિક ભાવથી કેવી રીતે. આ જે સેકન્ડ છે ને એ રિપીટ કરવા માટે આવ્યું હતું. ક્ષાયક્ષમિક ભાવથી અનાદિ અપર્યવસિત એટલે અનાદિ અનંત કેવી રીતે થાય છે. ઓકે, તો હવે એકદમ ધ્યાનથી સાંભળવાનું છે આપણને. તો હવે સમજો કે આપણે ઉપયોગની દૃષ્ટિથી આપણે જોઈ રહ્યા છીએ. તો આપણા આત્મામાં જ્ઞાનનો ઉપયોગ જ્યાર સુધી શ્રુતમાં રહે ને, એટલે શું? એનું મિનિંગ શું? આપણા આત્માનો ઉપયોગ શેમાં હોય? જ્ઞાનનો ઉપયોગ શ્રુતમાં રહેલું હોય, અને પછી જાય. એટલે હમણાં જે સમજો કે 9 o'clock વાગે શ્રુતનું આ ક્લાસ સ્ટાર્ટ થયું છે,
એટલે આપણો ઉપયોગ અહીંયા રહેલું છે. પછી 10 વાગે ક્લાસ પૂરું થશે તો શું થશે? આપણો ઉપયોગ બદલાઈ જશે, બીજી કઈ ઘરની કંઈક બીજી કંઈક ક્રિયામાં ચાલ્યો જશે આપણો ઉપયોગ. એટલે અહીંયા આપણો ઉપયોગ સ્ટાર્ટ થયું અને પછી બંધ પણ થયું. એટલે જ્ઞાન ભણવામાં આપણે કે સાંભળવામાં ઉપયોગ આપણે સ્ટાર્ટ થયું એટલે સાદી, એટલે સ્ટાર્ટ થયું એટલે સાદી. પણ પછી 10 વાગ્યા પછી શું થશે? ઉપયોગ બીજે ક્યાં હટી જશે, બદલાઈ જશે, ભણવાનું સ્ટોપ થશે. એટલે આ જે વિશ્રુત જ્ઞાનની જે ધારા છે એ સ્ટોપ થઈ જશે. એટલે અંત થાય છે, એટલે શાંત થાય છે. એટલે ઉપયોગની અપેક્ષાએ જ્ઞાન કેવી રીતે શું છે? અહીંયા સાદી શાંત છે, સાદી સપર્યવસિત છે. એટલે આવી રીતે સ્ટાર્ટ એન્ડ ભલે થાય છે ઉપયોગનું આત્મામાં, બરાબર, છતાં પણ આપણા આત્મામાં શું રહેલું છે? એક લબ્ધિ રહેલી છે, એટલે એક શક્તિ. એ પણ કઈ? શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મો જે છે ને, તો શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષોપશમ કરવાની જે એક શક્તિ એટલે કે એક લબ્ધિ હોય ને, તો તે આપણા આત્મામાં રહેલી છે. અવશ્ય દરેક જીવને રહેવાની જ છે. તે ક્યારે પણ એટલે એ જ રહેવાની જ છે. અને ખાસ કરીને જો અભવી જીવો માટે આપણે કહીએ ને એમની અપેક્ષાએ, તો એમના પાસે તો રહેવાની જ છે. એટલા માટે અનાદિ અનંત કહેવાય છે. શું કહેવાય છે? સ્ટાર્ટિંગ થી રહેલી હતી અને રહેવાની છે ફોર એવર સુધી. એટલે જ્યારે પણ આપણે શ્રુત જ્ઞાન ભણશું તો ત્યારે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષોપશમ થશે ને, એ શક્તિ તો આપણા આત્મામાં રહેલી છે, લબ્ધિ રહેલી છે. તો લબ્ધિની અપેક્ષાએ આ તો રહેવાનું છે, એટલે અનાદિ અનંત કાળે સુધી રહેવાનું છે. સ્પેસિફિકલી અભવી જીવો માટે તો રહેવાનું છે. પણ જો આપણે એની વાત કરીએ ને ભવી જીવોની, પણ કેવા સમકીતી જીવોની કે ભવ સિદ્ધિયા પણ કહી શકાય, જે આપણે પહેલા કહ્યું હતું, તો એમના માટે યાદ રાખવાનું કે એમના માટે શું હોય? સાદી શાંત હોય છે સ્થિતિ. કારણ કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરશે, કેવલ જ્ઞાન પ્રગટ થઈ જશે તો પછી શું થશે? પછી તો હવે કેવલ જ્ઞાન રૂપે એક જ્ઞાન બાકી રહેશે ને ખાલી. સમ્યક્ત્વનું સ્ટાર્ટ થાય છે, પછી શ્રુત જ્ઞાન એનું સ્ટાર્ટ થાય છે ને, એટલે સાદી. અને પછી કેવલ જ્ઞાન પ્રગટ થશે એટલે શાંત થઈ ગયું. કારણ કે માત્ર એક, હવે પાંચ જ્ઞાન નહીં, માત્ર એક કેવલ જ્ઞાન રૂપે રહેશે, એટલા માટે શાંત. પણ અભવી માટે કેવું છે? તો પહેલાથી રહેલા છે, સમ્યક તો ક્યારે એમને મળવાનું નથી. પણ આપણને અહીંયા માત્ર શ્રુત જ્ઞાનની અપેક્ષા આપણે જોઈ રહ્યા છીએ. કે એ પણ કહ્યું હમણાં જ આપણે જોયું, શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષોપશમના ભાવની અપેક્ષાએ એમના માટે કેવું છે? અનાદિ અનંત. અહીંયા સમ્યક્ત્વી કે મિથ્યાત્વી એ આપણને નથી જોવાનું. સમ્યક્ત્વ કે મિથ્યાત્વ અભવીના જીવના અપેક્ષાએ, બરાબર. એટલે એ ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ ચાલીએ. ઓકે, હવે આપણે અહીંયા ક્વેશ્ચન છે કે આ કઈ ગાથા કઈ ગાથા છે? 7th ગાથા નંબર 7th નું આપણું ચાલુ છે. એમાં આપણે શ્રુત જ્ઞાનના 20 ભેદ જોઈ રહ્યા છીએ. એમાં 7મું ભેદ આપણે સ્ટાર્ટ કર્યું છે. અને હા, જે હમણાં આપણે જોઈ ને સપર્યવસિત અપર્યવસિત, એ તો પહેલાની ગાથાનું છે. જે આપણે 14 ભેદ નહીં જોયા શ્રુત જ્ઞાનના, તો એમાંથીનું ક્વેશ્ચન હતું, બરાબર. હા, તો હમણાં આપણે 20 ભેદ જોઈ રહ્યા છીએ શ્રુત જ્ઞાનના. એમાં 7મો ભેદ આપણે હમણાં જોઈ રહ્યા છીએ. તો એ શું છે? નેક્સ્ટ 7મું છે સંઘાત શ્રુત જ્ઞાન. સંઘાત શ્રુત જ્ઞાન એટલે શું? હવે એમાં શું છે? એક નવતત્વમાં એક 45th ગાથા રહેલી છે. નવતત્વ પ્રકરણ છે ને, જીવ વિચાર બાદ નવતત્વ આવે છે. એમાં 45th નંબરની ગાથા છે. એમાં એક ગાથા છે ગઈ ઇન્દ્રિય કાય કરીને ગાથા છે. તો એમાં શું બતાડે છે કે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, પછી ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞે, આહારી, આ કેટલી છે? ટોટલ 14 વસ્તુઓ છે. એને 14 માર્ગણા કહેવાય છે. શું કહેવાય છે? આ આવે છે નવતત્વની 45th ગાથામાં. એમાં શું 14 માર્ગણાઓના આ નામ છે. અને આ દરેકે દરેક, હવે માર્ગણા એટલે શું છે? હવે માર્ગણા એટલે આ એક વર્ડ છે. એનું મીનિંગ શું છે? માર્ગણા એટલે કે એક ડિરેક્શન કે એક માર્ગ. આપણને કંઈક વિચારવા માટે એક માર્ગ બતાડે છે. અલગ માર્ગો છે, 14 અલગ અલગ માર્ગ છે. એટલે આપણને કંઈક તત્વનું ચિંતન કરવાનું હોય, વિચારણા કરવાની હોય ને,
તો એના માટે એક ટોપિક્સ બતાડેલા છે, એટલે કે માર્ગ બતાડ્યા છે કે ગતિ વિશે આપ તત્વની વિચારણા કરવાની છે તો ગતિનું ટોપિક પકડીને આપણે કરી શકીએ, કે ઇન્દ્રિયના ટોપિક પકડીને. એટલે અલગ અલગ આ માર્ગ, એને માર્ગણા કહેવાય છે. આવા વિભાગો છે ને, ડિવિઝન્સ છે, 14 અલગ ડિવિઝન્સ છે, તો એને માર્ગણા કહેવાય છે. તો હવે આ દરેક માર્ગણા છે ને 14, તો એમના પણ પ્રતિભેદ છે, સબ ટાઇપ્સ છે આગળ. એ કેટલા છે? 62 પ્રતિભેદો છે. તો હવે આ 62 ભેદો છે, પ્રતિમાર્ગણાઓ છે, તો એમાંથી કોઈ પણ તત્વની એક માર્ગણાના જે ભેદના જ્ઞાન હોય તો એને શું કહેવાય છે? સંઘાત શ્રુત જ્ઞાન. બરાબર? એટલે એક માર્ગણાના એક પ્રતિભેદનું જ્ઞાન, માત્ર એક પ્રતિભેદ આપણને લેવાનું છે, તો એને શું કહેવાય છે? સંઘાત શ્રુત જ્ઞાન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ થી સમજીએ. અહીંયા 14 માર્ગણા ની પહેલા ફર્સ્ટ માર્ગણાનું નામ છે ગતિ માર્ગણા. તો ગતિ માર્ગણાનું અહીંયા નીચે એક્ઝામ્પલ છે. તો ગતિ માર્ગણાના કેટલા પ્રતિભેદો છે? 4 પ્રતિભેદો છે. 4 પ્રતિભેદોના નામ છે દેવગતિ, મનુષ્ય ગતિ, તિરંજ ગતિ અને નરક ગતિ, નારકી કે નરક ગતિ, સોરી, નરક ગતિ. તો આ 4, આ જે ગતિ માર્ગણાનું જે 14 માર્ગણામાંથી જે ફર્સ્ટ માર્ગણા છે ગતિ માર્ગણા, તેના 4 પ્રતિભેદો છે, કે 4 પ્રતિમાર્ગણાઓ છે આ 4 ગતિઓ રૂપે. તો હવે તેમાંથી કોઈ પણ એક લેવાનું. ફોર એક્ઝામ્પલ, આપણે માત્ર દેવગતિ લીધી, તો દેવગતિની જે પ્રતિમાર્ગણા છે કે પ્રતિભેદ છે, તો તેમાં રહેલું જે જ્ઞાન છે તો તેને કહેવાય છે સંઘાત શ્રુત જ્ઞાન. બરાબર, આ ક્લિયર? હવે 8મું છે સંઘાત સમાસ શ્રુત જ્ઞાન. 8મું શું છે? શ્રુત જ્ઞાનના જે 20 ભેદોમાંથી જે 8મું છે તેનું નામ છે સંઘાત સમાસ શ્રુત જ્ઞાન. સમાસ આવ્યું એટલે શું સમજી લેવાનું? ગ્રુપમાં. એટલે એક થી વધારે ને સમાસ કહેવાય છે, ગ્રુપ. તો હવે એમાં પણ શું લેવાનું? કે જે તત્વના વિચારણા માટે જે ડિવિઝન્સ પાડેલા છે, માર્ગણાઓ બતાડેલા છે, જે 14 મૂળ માર્ગણાઓ છે, જે ઉપર આપણને નામ દેખાય છે, ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ એક્સેટ્રા. તો એના 62 ઉત્તર ભેદો છે. તો આમાંથી કોઈ પણ આ જે 14 માર્ગણાઓ છે ને, એમાંથી કોઈ પણ એક માર્ગણા લેવાની અને એમાંથી એક થી વધારે પ્રતિભેદોનું જ્ઞાન લેવાનું. પણ એ ધ્યાન રાખવાનું કે બધા જ પ્રતિભેદોના જ્ઞાન નહીં લઈ શકાય. અહીંયા એ એક રૂલ છે કે એક થી વધારે લેવાનું, પણ બધું આપણે નહીં લઈ શકીએ. બરાબર? તો એને કહેવાય છે સંઘાત સમાસ શ્રુત જ્ઞાન. તો એક્ઝામ્પલ થી સમજાશે બરાબર કે જે 14 માર્ગણાઓ છે એમાંથી ફર્સ્ટ લીધી આપણે ગતિ માર્ગણા. એમાં કેટલા પ્રતિભેદો છે? એના 4 ગતિઓ છે, એટલે 4 પ્રતિમાર્ગણાઓ છે. દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિરજ ગતિ અને નરક ગતિ. તો હવે એમાંથી એક થી વધારે લેવાનું. તો એક થી વધારે લેવાનું, પણ 4 નહીં લેવાય, બધું નહીં લેવાય, પણ કેટલું લેવાનું? ઓછું. એટલે એક થી વધારે, તો એટલે 2 કે 3 લઈ શકે, પણ 4 નહીં લેવાનું અને એક પણ નહીં લેવાય. એટલે આપણે કેટલું લીધું? મનુષ્ય ગતિ અને તિરંજ ગતિ, અથવા તો મનુષ્ય, તિરંજ ગતિ અને નરક ગતિ 3 લીધું. તો એટલામાં આટલી જે પ્રતિભેદ છે, પ્રતિમાર્ગણાઓમાં રહેલું જેટલું જ્ઞાન છે, 2 કે 3 માં રહેલું જેટલું જ્ઞાન છે, તો એને કહેવાય છે સંઘાત સમાસ શ્રુત જ્ઞાન. બરાબર? આ પણ સિમ્પલ ઈઝી છે. પછી આગળ અહીંયા નેક્સ્ટ હવે 9મું છે પ્રતિપત્તિ સમાસ શ્રુત જ્ઞાન. અહીંયા પણ શું છે? અરે સોરી, 9મું છે પ્રતિપત્તિ શ્રુત જ્ઞાન. 9મું છે પ્રતિપત્તિ શ્રુત જ્ઞાન. તો એમાં શું લેવાનું છે? જે 14 મૂળ માર્ગણાઓ છે એમાંથી કોઈ પણ એક માર્ગણાના બધા જ પ્રતિભેદોનું જ્ઞાન લેવાનું છે. ફોર એક્ઝામ્પલ, આપણે પહેલી માર્ગણા લીધી ગતિ માર્ગણા. એમાં કેટલા પ્રતિમાર્ગણાઓ છે? 4 પ્રતિભેદો છે, 4 ગતિઓ છે. તો હવે આપણને દરેક લેવાના, 4 લેવાના. એટલે મનુષ્ય, દેવ, નરક અને તિર્યક 4 ગતિઓમાં રહેલું જેટલું, એટલે ગતિઓ એટલે આ જે 4 પ્રતિભેદો છે, 4 માં રહેલું જેટલું જ્ઞાન છે તેને કહેવાય છે પ્રતિપત્તિ શ્રુત જ્ઞાન. પછી પ્રતિપત્તિ સમાસ શ્રુત જ્ઞાન. સમાસ એટલે કે ગ્રુપ. તો હવે એમાં શું છે
14 મૂળ માર્ગણાઓ છે, તો એમાંથી આપણે હજી સુધી કેટલું એક જ માર્ગણા લેતા હતા ને, પણ હવે શું લેવાનું છે, એક થી વધારે માર્ગણા લેવાની છે. એટલે એક થી વધારે માર્ગણા લેવાની અને એમાં રહેલા જેટલા પણ પ્રતિભેદો છે તો બધા જ પ્રતિભેદોનું જ્ઞાન લેવાનું. તો સમજો કે હવે અહીંયા આપણે ગતિ માર્ગણા લીધું, તો એમાં કેટલા છે, 4 ગતિઓ. તો એમાં રહેલું બધે 4 જે પ્રતિભેદો, એમાં જે રહેલું જે જ્ઞાન છે તે પ્લસ સાથે હજી એક માર્ગણા લેવાની. સમજો કે આપણે બીજી માર્ગણા લીધી, ઇન્દ્રિય માર્ગણા. તો એ ઇન્દ્રિય માર્ગણાના કેટલા પ્રતિભેદો છે, 5 ઇન્દ્રિયો છે. આ છે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય. આ 5 એના પ્રતિભેદો છે. તો 5 માં રહેલું જેટલું જ્ઞાન છે, તો તે એટલે એ બધું એને શું કહેવાય, પ્રતિપત્તિ સમાસ શ્રુત જ્ઞાન. એટલે અહીંયા મેન શું લેવાનું છે, એક થી વધારે માર્ગણા. તો અહીંયા આપણે માત્ર એક્ઝામ્પલ માટે 2 માર્ગણા લીધી છે ને, તો આપણે એક થી વધારે એટલે 3, 4, 5 કેટલી પણ લઈ શકીએ, એ ધ્યાન રાખવાનું. બરાબર, કેટલી પણ આપણે લઈ શકીએ, 14 પણ લઈ શકીએ. પછી નેક્સ્ટ 11મું શું છે, અનુયોગ શ્રુત જ્ઞાન. તો અનુયોગ શ્રુત જ્ઞાન એટલે શું, હવે દ્વાર આપણને પેલા સમજવું પડશે. એવા 9 તત્વો છે ને, 9 તત્વ છે ને, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ. આ 9 તત્વો છે. તો હવે આપણને 9 તત્વોની વિચારણા કરવાની હોય, 9 તત્વોની આપણને વિચારણા કરવાની, એટલે કે એમાં રહેલું જે તત્વ જ્ઞાન છે એ સમજવાનું હોય. તો અને એ પણ ડીપમાં એની હજી સૂક્ષ્મ વિચારણા કરવાની હોય 9 તત્વોની. તો એના માટે શાસ્ત્રકાર ભગવંતે 9 દ્વારો બતાડ્યા છે. બરાબર, 9 દ્વારો બતાડ્યા છે. એટલે 9 તત્વોની વિચારણા 9 રીતે કરી શકાય છે. 9 રીતે. એ પણ કયા રીતે, અહીંયા નીચે આપણને દેખાય છે, સતપદ પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર્ભાગ, ભાવ, અલ્પબહુત્વ. તો આ 9 વસ્તુઓ છે કે અથવા તો 9 દ્વાર કહેવાય છે. દ્વાર એટલે શું, કે દ્વાર એટલે એમ જેવી રીતે આપણે માર્ગણા જોયું ને, માર્ગણા ને પ્રતિ માર્ગણા, એવી જ રીતે દ્વાર સમજી લેવાનું, સેમ મિનિંગ જ સમજી લેવાનું, કઈ ફરક નથી. એટલે દ્વાર એટલે શું, કે ડોર્સ છે, અને ડોર્સ ઓપન કરશું તો તત્વ મળશે. બરાબર, તત્વના ખજાનાના ડોર્સ છે, એટલે એની વિચારણા હજી આપણે કરી શકીએ. અથવા તો સિમ્પલ વર્ડ્સમાં ટોપિક્સ કહી શકાય કે આ જે 9 તત્વો છે ને, દરેક આ જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે 9 તત્વો છે. તો દરેક એક વસ્તુની, સમજો કે જીવ તત્વ છે કે સંવર તત્વ કે મોક્ષ તત્વ, તો મોક્ષ તત્વની વિચારણા કરવાની છે આપણને. તો હજી સૂક્ષ્મ રીતે વિચારણા ડીપમાં સમજવાનું છે. તો એ સતપદ પ્રરૂપણા ની રીતે કરી શકાય. હા, એટલે વેઝ પણ કરી શકાય, એટલે વે પણ એને કહી શકાય કે રીત. પછી દ્રવ્ય પ્રમાણ, એ પછી ક્ષેત્રના હિસાબે મોક્ષ તત્વ કેવું છે, પછી સ્પર્શના, પછી કાલ, અંતર, એ બધું. કે સિદ્ધના જીવો છે એટલે સિદ્ધગતિ પ્રાપ્ત કરી લે, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી લે, પછી એમનું કેવા ભાવ હોય, કેવા ભાગ હોય, કેટલા અંતરે બિરાજમાન હોય, કેટલા કાળ સુધી હોય, સ્પર્શના હોય કે નહીં હોય, કેવી રીતે, એ બધું. એટલે હજી ડિટેલમાં સમજવા માટે દ્વારો કહેવાય છે ને. તો એ 9 દ્વારોની વિચારણા. બરાબર, તો એ આપણે દ્વાર તો સમજી લીધું. બરાબર, તો આ જે 9 જે છે ને, 9 દ્વારો છે, 9 અનુયોગ દ્વારો છે. તો એમાંથી કોઈ પણ એક અનુયોગ દ્વારનું જ્ઞાન થાય તો તેને અનુયોગ શ્રુત જ્ઞાન કહેવાય છે. કેટલું, આ જે 9 અનુયોગ દ્વાર છે આ નીચે લખેલા, તો એમાંથી કોઈ પણ એક અનુયોગ દ્વારનું જ્ઞાન થાય તો એને અનુયોગ શ્રુત જ્ઞાન કહેવાય છે. પછી છે 12મું અનુયોગ સમાસ શ્રુત જ્ઞાન. એટલે સમાસ એટલે કે ગ્રુપ, એટલે એક થી વધારે જ આવશે. એટલે શું, હવે આ જે 9 અનુયોગ દ્વારો આપણે જોયા, આનું નામ શું છે, અનુયોગ દ્વાર. 9 અનુયોગ દ્વાર, એ યાદ રાખવાનું. તો સદપદ પ્રરૂપણા, સતપદ પ્રરૂપણા વગેરે જે પણ 9 અનુયોગ દ્વારો છે, તો એમાંથી એક જ નહીં લેવાનું, એક થી વધારે લેવાનું. આપણે 11માં શું લીધું, માત્ર એક કોઈ લીધું અનુયોગ દ્વાર, કોઈ એક જ લીધું આપણે, જેમ સમજો કે ક્ષેત્ર જ લીધું. પણ હવે અનુયોગ સમાસ શ્રુત જ્ઞાનમાં આપણે એક થી વધારે લેશું.
ક્ષેત્રને સ્પર્શના આપણે 2 લઈ લીધા કે 3 કે 4 કેટલું પણ લઈ લીધું, 1 થી વધારે લેવાનું. તો એમાં રહેલું જેટલું પણ જ્ઞાન છે તેને અનુયોગ સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે. પછી 13મું છે પ્રાભૃત પ્રાભૃત શ્રુત જ્ઞાન. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક નહીં કરવાની, પ્રાભૃત છે. પ્રાભૃત પ્રાભૃત શ્રુત જ્ઞાન એટલે શું? હવે એમાં હવે આપણે જે દ્વાદશાંગી છે 12 અંગો છે એમાંથી 12મા અંગનું નામ શું છે? દૃષ્ટિવાદ છે. 12મા અંગનું શું છે નામ? દૃષ્ટિવાદ. એનું તો વિચ્છેદ થઈ ગયું છે, હમણાં આપણા પાસે અવેલેબલ નથી. પણ એમાં સમજવાનું કે એના 5 ભાગો છે. અહીંયા રોંગ લખેલું છે, 6 ની 5 ભાગો છે. તો 5 ભાગોના નામ શું છે? પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચુલિકા. આ શું છે? 5 એના ભાગ છે, ડિવિઝન્સ છે. કોના? દ્રષ્ટિવાદના 12મા અંગના. તો હવે એનું જે ચોથો ભાગ છે ને પૂર્વગત, શું છે? ચોથો ભાગનું નામ શું છે? પૂર્વગત. તો હવે પૂર્વગતના વળી કેટલા? 14 ભેદો છે, 14 ડિવિઝન્સ છે, અલગ 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 ડિવિઝન્સ કરેલા છે. તો એ 14 ડિવિઝન્સ 14 પૂર્વ કહેવાય છે. આપણને ક્વેશ્ચન આવે ને કે 14 પૂર્વનું જ્ઞાન આપણે ઘણી વખત સાંભળ્યું હશે. 14 પૂર્વધર, 10 પૂર્વધર, 9.5 પૂર્વ, એ બધું સાંભળ્યું હશે. 1 પૂર્વ તો આ જ છે, બરાબર. જે પૂર્વગત નામનું જે ચોથો ભાગ છે, જે 12મું અંગ છે દૃષ્ટિવાદ નામનું અંગ, તો એનું તો એ હજી આગળ 14 ભાગમાં એના ડિવિઝન કરેલા છે. તો તે દરેકને એક એક પૂર્વ કહેવાય. એટલે 14 ટોટલ પૂર્વો છે, 14 ડિવિઝન્સ છે. તો હવે આ 14 પૂર્વો છે એટલે ડિવિઝન્સ છે. તો એમાંથી એક એક પૂર્વના હજી ડિવિઝન્સ છે. 14 અધિકાર, એટલે એના ડિવિઝન્સને 14 અધિકાર કહેવાય છે. એટલે દરેક પૂર્વ એ હજી 14 ડિવિઝન્સમાં ડિવાઇડેડ છે. એને શું કહેવાય છે? વસ્તુ કહેવાય છે. શું કહેવાય છે? વસ્તુ. આ યાદ રાખવાનું છે આપણને બધું, બરાબર. આ બધું ઓબ્જેક્ટિવ્સમાં આવી શકશે, એટલે અહીંયા કન્ફ્યુઝ આપણને થવાનું નથી. પછી હજી આગળ દરેક વસ્તુને હજી વધારે આગળ ડિવાઈડ કરેલું છે 20 ભાગોમાં, 20 અધિકારોમાં એને ડિવાઈડ હજી કરેલું છે. તો તે દરેકને શું કહેવાય છે? પ્રાભૃત કહેવાય છે. હજી આગળ દરેક પ્રાભૃતના હજી 20 હજી વધારે ડિવિઝન્સ છે. ડિવિઝન્સ એટલે 20 અધિકારો છે. અને તે દરેક ને શું કહેવાય છે? પ્રાભૃત પ્રાભૃત કહેવાય છે, બરાબર. તો આવી રીતે એક જ પ્રાભૃતનું જ્ઞાનને શું કહેવાય છે? પ્રાભૃત પ્રાભૃત શ્રુત જ્ઞાન કહેવાય છે. એ ધ્યાન રાખવાનું, બરાબર. અને એક પ્રાભૃત પણ બહુ મોટું હોય છે. ભણવા માટે બેસી તો બહુ જ મોટું હોય છે, એટલે ધ્યાન રાખવાનું. આટલા બધા ડિવિઝન કરેલા છે છતાં પણ. પછી આગળ પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન એટલે શું? સમાસ છે એટલે ગ્રુપ છે. એટલે અહીંયા શું સમજી લેવાનું કે એક થી વધારે એટલે 2 થી કેટલા? 2 થી વધારે, 2 હોય કે 3 હોય કે 4, કેટલું પણ અહીંયા એક ધ્યાન રાખવાનું છે આપણને કે 20 નથી લેવાના. પ્રાભૃત કેટલા છે? અહીંયા આપણે હમણાં જોયું ને કેટલા છે? 20 છે ને. 20 અધિકારો છે ને, એટલે પ્રાભૃત કેટલા છે? 20 છે ને. તો આપણને બધા 20 નથી લેવાના, એક ઓછો લેવાનું, પણ 1 થી વધારે એટલે 2 to 19 લેવાનું છે ખાલી. એટલે 2 to 19 પ્રાભૃતમાં રહેલા જ્ઞાનને શું કહેવાય છે? પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન. પછી આગળ છે 15મું પ્રાભૃત શ્રુત જ્ઞાન. તે શું છે? હવે તો એક પ્રાભૃત જ્ઞાનને કહેવાય છે પ્રાભૃત શ્રુત જ્ઞાન. તો એક પ્રાભૃત એટલે શું છે? અહીંયા આપણે જોયું ને કે દરેક વસ્તુના કેટલા 20 અધિકારો રહેલા છે, 20 ડિવિઝન્સ છે. એને પ્રાભૃત કહેવાય છે, બરાબર. તો એક પ્રાભૃતના જ્ઞાનને કહેવાય છે પ્રાભૃત શ્રુત જ્ઞાન. પછી પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન એટલે શું? કે 1 થી વધારે પ્રાભૃતના જ્ઞાનમાં રહેલા જ્ઞાનને પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે 1 થી વધારે હોવું જોઈએ, પણ આખા નહીં. 2 to 19 છે. ઉપર આપણે જોઈ શકીએ છીએ કે પ્રાભૃત કેટલા છે? 20 છે ને. એના 20 અધિકારો છે ને. તો દરેક ફૂલ આખા 20 નથી લેવાના, 1 થી વધારે, પણ
આખો નહીં પણ કેટલું એક ઓછું, એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે then what is the total 20 called? અચ્છા, તો આખો 20 કેટલું શું કહેવાય છે? તો હવે આપણને સમજવાનું છે કે જો 2 to 19 પ્રાભૃત જો આવતા હોય છે ને, તો એને પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે, એ તો ક્લિયર. પણ જો 20 આવી જાય તો પછી એને શું કહેવાય? પ્રાભૃત શ્રુત જ્ઞાન કહેવાય ને. શું કહેવાય? પ્રાભૃત શ્રુત જ્ઞાન કહેવાય ને. કેમ? કારણ કે અહીંયા આપણે શું જોઈ, જો અહીંયા શું કન્વર્ઝન યાદ રાખવાનું કે એક પ્રાભૃતમાં કેટલા આવે છે? 20 આવી જાય છે ને, 20 પ્રાભૃત આવી જાય છે ને. એટલે આખો આપણે જો કહીએ કે આખા 20 પ્રાભૃત ને શું કહેવાય? તો એક પ્રાભૃત કહેવાય ને. પછી એવું ક્વેશ્ચન આવે કે તો હવે અહીંયા 2 to 19 છે, તો હવે 20 પ્રાભૃત ને શું કહેવાય? તો અહીંયા આપણે દેખાય છે કે વસ્તુ કહેવાય. સિમિલરલી અહીંયા આખા 14 અધિકારોને શું કહેવાય? એક પૂર્વ કહેવાય. બરાબર, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે why one less we have to take? તો અહીંયા એક સમજો કે આપણે એક્ઝામ્પલ આપણે એમ જ સમજીએ કે સમજો કે એક કોઈ મિનિમમ વસ્તુ આપણને એક કોઈ પણ એટલે વસ્તુઓનું ક્વોન્ટિટી આપણને સમજવાની હોય ને, તો આપણે શું લઈએ? એક વસ્તુની મિનિમમ આપણે ક્વોન્ટિટી લઈએ ને કે 1 ml, એક દૂધનું આપણે 1 ml લીધું અને બીજું આપણે મેક્સિમમ લીધું, સમજો કે 100 ml લીધું. એક પેકેટમાં 100 ml આવશે અને બીજું એક નહીં, એક ગ્લાસની આપણે કેપેસિટીનું આપણે મેઝરમેન્ટ એટલે કેટલું કેપેસિટી છે દૂધ લેવાનું, તો મિનિમમ 1 ml લઈ શકશે અને મેક્સિમમ 100 ml લેશે. તો એને વચમાનું શું કહેવાય પછી? તો એવી રીતે આ છે આ સમાસ શ્રુત જ્ઞાન ટાઈપ. બરાબર. એટલે આ મેઝરિંગ વસ્તુ છે. આ શું છે? આપણે પહેલા શું જોયું કે આ જ્ઞાનનું પ્રમાણ ક્વોન્ટિટી કેટલી છે, તો તે અહીંયા મેઝર કરી શકાય છે ને. પ્રમાણ કેટલી છે, ક્વોન્ટિટી કેટલી છે. જેમ કે સિમ્પલ છે, જઘન્ય, મધ્યમ ને ઉત્તમ, એવી રીતે કહી શકાય ને. તો એવી જ રીતે સમજી લેવાનું, એવી રીતે સમજી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે 14 પૂર્વના જ્ઞાનમાં બધા પ્રાભૃત જ્ઞાન આવી જાય ને, તો 14 પૂર્વ જે છે તો એમાં શું આવે છે? હા, તો એની અંદર બધા એના ડિવિઝન્સ જ છે ને, એની અંદર જ ડિવાઇડેડ હજી છે, એટલે બધું આવી જાય. બરાબર. 14 પૂર્વમાં તો બધું આવી જાય, કારણ કે આ બધું શું છે? જો આ પાછું જોઈ લેવાનું. અહીંયા શું છે? જો આ દૃષ્ટિવાદનો 5 આ છે, 5 ડિવિઝન્સ છે અને ચોથા ડિવિઝન પૂર્વગતના આ 14 ભાગને 14 પૂર્વ કહેવાય છે. તો 14 પૂર્વમાં જ આ બધું આવશે ને. આ બધું એના ડિવિઝન્સ છે, એટલે 14 પૂર્વમાં આ બધું સમાઈ જશે, એ ધ્યાન રાખવાનું. બરાબર. સમજો કે એક બુક છે, એક બુકનું એક્ઝામ્પલ લીધું, એના આપણે ઇન્ડેક્સમાં આપણે ટોપિક્સ જોઈએ ને, નામો હોય અલગ અલગ, 14 સેક્શન છે. પછી એક સેક્શનમાં શું છે? આ એના હજી 20 ટોપિક્સ છે, સબ ટોપિક્સ છે અથવા ચેપ્ટર્સ છે. પછી એક ચેપ્ટરની અંદર 20 પોઈન્ટ્સ છે, અલગ પેરેગ્રાફ છે. તો એવી રીતે છે, ડિવિઝન્સ છે. કારણ કે આ બહુ એકદમ મોટું હોય છે ને, વિસ્તાર એનું કેટલું હોય છે? ઘણું જ મોટું, બહુ મોટું હોય છે. તો એને એટલા માટે ડિવાઈડ કરીને રાખેલું છે ટોપિક્સ ને બધું, તો એ સમજી લેવાનું. બરાબર. અહીંયા એક છે કે પ્લીઝ બ્રિંગ બેક પ્રાભૃત પેજ બેક. આ છે ને પ્રાભૃત પેજ. હા, અહીંયા ક્વેશ્ચન છે કે પણ પૂરું દૃષ્ટિવાદ ન આવે, એટલે 12મું અંગ પૂરો નહીં આવી જાય 14 પૂર્વમાં. પણ આપણને એ પણ શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે 14 પૂર્વના જ્ઞાન હોય ને, જેને 14 પૂર્વ આવડી જાય, તો એમના માટે એ સમજી શકાય કે એમના પાસે જે આગળના જે બીજા જે પણ છે ને અંગો, તો એ બધું એમને આવડી ગયું, એમાં એ જ્ઞાન બધું આવડી જાય. એટલે આપણે જો એમ કહીએ ને કે સમજો કે કોઈ ફલાણા વ્યક્તિ માત્ર ગ્રેજ્યુએટ છે એ, તો એમાં એ સમજી શકાય કે ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડ પાસ કર્યું છે, એટલે બધું એનું જ્ઞાન આવે છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 10th બધું આવડે છે ને એને. તો આવી જ રીતે છે, એમાં એ સમજી શકાય છે કે 14 પૂર્વ એવી વસ્તુ છે કે જેને 14 પૂર્વનું જ્ઞાન હોય ને, એટલે એમ પણ કહી શકાય જે પૂર્વગતનું આ ભાગ છે ને, દૃષ્ટિવાદમાં એક શું છે? ચોથો ભાગ પૂર્વગત જેને આવડી ગયું આખો, તો એને એ બધું આગળના અંગો બધું આવડી ગયું. એનું અંગોમાં રહેલા જ્ઞાન પણ એમને આવડી ગયું.
એટલા જ માટે અહીંયા સુધી એ પહોંચી શક્યા છે ભણવા માટે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.